સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડમાં સ્થિતિ રહેશે યથાવત. યાર્ડની 11 સભ્યોની કમિટી કરશે કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત. પીએમ મોદી નથી કરતા આવડતો વહીવટ. રાજકોટ શંકરસિંહ વાઘેલાએ કર્યા પ્રહાર. નાણાપ્રધાને કહ્યું નહીં ખેંચાઈ નોટબંધીનો નિર્ણય તો હવે 4500ના બદલે એક્સચેન્જ થઈ શકશે 2000 રૂપિયા. 500,000ની જૂની નોટ ટ્રાન્સફર કરવા માટે પીએનબીની બહાર બેંકની પાછલી બારે 100ની નોટનું બંડલ લઈને શખ્સ રવાના. જામનગર મહાપાલિકા દ્વારા કરચોરો વિરુદ્ધ રિકવરી વોરંટની શરૂ કરી કાર્યવાહી. અને સુષ્મા સ્વરાજને કિડની આપવા માટે મળ્યો દાતા. ભોપાલના કોન્સ્ટેબલે દર્શાવી તૈયારી. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી. તો રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલા દિવસથી મજૂરોની હડતાલ અને નોટબંધી મામલે હોબાળો મચી રહ્યો છે. ખેડૂતોને લેવડ દેવડમાં મુશ્કેલી પડી રહી છે ત્યારે આ મામલે આજે સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના ચેરમેને બેઠક કરી હતી. તો આ બેઠકમાં સામૂહિક ધોરણે પડતર પ્રશ્નોનો નિકાલ લાવવાનો મુખ્ય હેતુ રહ્યો હતો, જેમાં ચર્ચા કરવામાં આવી હતી કે યાર્ડની 11 સભ્યોની કમિટી દ્વારા નિર્ણય લેવાશે. તો આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીની રજૂઆત કરશે. જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી યાર્ડ બંધ રહેવાનું આહવાન કરવામાં આવ્યું છે. નોટબંધી મામલે કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું. ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે પીએમ મોદી વહીવટ ચલાવવાની ખબર નથી પડતી. આ એક નિર્દોષ લોકોને દુઃખી કરવાનું ભાજપનું ષડયંત્ર છે. નોટબંધી મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું છે કે 6 મહિના પહેલા કેવી રીતે ઉર્જિત પટેલની સહી થઈ. તો આ સાથે જ જણાવ્યું કે દેશનો ખેડૂત હાલ બેહાલ બની ગયો છે. ગરીબ લોકોનો વિચાર કરવો જોઈએ અને આ બધું ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણીને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે. તમે આ ઉર્જિત પટેલ નવો રિઝર્વ બેંકનો ગવર્નર બનાવ્યો એના પહેલા રઘુરામ રાજને તમે કરેલી આ વાત એ માન્યા નહોતા કે લોકો દુઃખી થાય આનાથી. આની પદ્ધતિ હોય, આની સિસ્ટમ હોય, ધીરે ધીરે આ બધું કરાય. પરંતુ બહુ થોડા વખત પહેલા જેની નિયુક્તિ રિઝર્વ બેંકના ગવર્નર તરીકે કરી છે એના પહેલા તમે નોટો છાપવાની શરૂઆત કરેલી. તો નોટો પર આની સહી આવી ક્યાંથી? તમે રિઝર્વ બેંકના ગવર્નરની સહી ક્યાંથી લાવ્યા વગર અધિકૃત રીતે એને બનાવ્યા પહેલા? આ બહુ મોટો પ્રશ્નાર્થ છે. હું છે માર્કેટિંગ કર્યું છે આ માનું આવું માર્કેટિંગ ન કરાય. અને તમને જો આવી ખબર ન પડતી હોય કે આનાથી શું પરિણામ આવે તો આ રીતે લોકોને બેવકૂફ બનાવવાનું બંધ કરવું જોઈએ. તમે 50 ન થાય 50 દિવસ પછી અંધાધૂંધી શરૂ થવાની છે. તમને કોને કીધેલું કે આવું કરો? તમને કોને કીધેલું કે તમે આ પ્રમાણે આવું ભાષણ કરો? લોકો તો અપેક્ષા રાખવાના. 500 અને 1000ની નોટ બંધ થવાથી દેશભરમાં કેશની કમી સર્જાઈ છે અને તેવામાં આ કમી પ્રજાને થોડો વધારે સમય ઝેલવી પડી શકે તેમ છે. જે આશા હતી કે થોડા સમયમાં 1000ની નોટ માર્કેટમાં આવી જશે તેવા સમાચાર આવ્યા છે કે હાલ આ નોટના માર્કેટમાં આવવાની કોઈ સંભાવના નથી. અરુણ જેટલીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેમને વિપક્ષ પાસે એવી આશા હતી કે તેમને સમર્થન મળશે, પરંતુ કોંગ્રેસ પોતાના વલણ પર અડગ રહ્યું અને સંસદમાં કામ અટકાવી રહ્યું છે. આ સિવાય તેમણે કહ્યું છે કે સ્થિતિ સામાન્ય કરવા પર કામ ચાલી રહ્યું છે. બેંકમાં પૂરતું નાણું છે. સાથે જ તેમણે કહ્યું છે કોઈ પણ હિસાબે નિર્ણયને પરત નહીં ખેંચવામાં આવે. तो हम तो अपेक्षा करते हैं कि सारे विपक्ष को, राज्य सरकारों को इसका समर्थन करना चाहिए. बहुत राजनीतिक दलों ने और राज्य सरकारों ने समर्थन किया है, वो इसको लागू करने में भी मदद कर रहे हैं. लेकिन खेद है इस बात का कि कुछ राजनीतिक दल और कुछ राज्य सरकारें इसमें विघटन पैदा कर रही हैं. संसद में बहस करो, बहस हो चुकी है. अब जवाब की नौबत आई तो कांग्रेस पार्टी को लगा कि उनकी तर्क और बहस में कोई दम नहीं था, इसलिए अब बहस को रोकने का प्रयास है. जहां तक करेंसी की अवेलेबिलिटी है, मैं स्वयं पिछले 3 दिन से बैंक ब्रांचेस में जाकर देखकर आया हूं. डिपॉजिट खूब हो रहा है, विड्रॉल खूब हो रहा है और अगले कुछ दिनों में दुनिया का सबसे बड़ा अभियान करेंसी रिप्लेसमेंट का पूरा हो जाएगा. और जब पूरा हो जाएगा तो जितनी रिस्ट्रिक्शंस है वो भी छूट जाएंगी. જ્યાંથી 500 ને 1000ના નોટ અમાન્ય થયા છે ત્યાંથી પ્રજા પરેશાન છે અને પ્રજાની પરેશાનીને જોતા સરકાર રોજબરોજ નિયમોમાં બદલાવ લાવી રહી છે. ત્યારે શુક્રવારથી પણ સરકાર નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. શું છે નિયમ અને તેના પર એક નજર કરીએ.
પીએમ મોદીના નોટબંધીના નિર્ણયનો જનતા સપોર્ટ તો કરી રહી છે, પરંતુ સાથે સાથે જનતાની મુશ્કેલીનો પણ કોઈ પાર નથી રહ્યો. કેટલાક ઘરોમાં લગ્ન છે, પરંતુ લગ્ન માટે પૈસા નથી. ખેડૂતોને વેપારમાં મુશ્કેલી પડી રહી છે અને બીજી પણ ઘણી સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. ત્યારે આ બધી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે નવી નોટો પર નવી ઘોષણાઓ કરી છે. સરકારે પોતાના નિયમોના આધારે લગ્ન માટે પરેશાન લોકોને સરકારે મોટી રાહત આપી છે. નાણાકીય સચિવ શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરી એલાન કર્યું છે કે જે ઘરોમાં લગ્ન છે તે લોકો એક વખતમાં 2.5 લાખ રૂપિયા ઉપાડી શકશે. For wedding ceremonies which are going on, up to 2.5 lakh rupees will be permitted to be drawn from the bank account. Now naturally again these accounts will have to be KYC compliant accounts, and there has to be drawn one per marriage, and it can be drawn either from the account of the father or the mother, or the account of either of the the boy or the those who are getting married. એક તરફ લગ્નવાળા ઘરોને રાહત મળી છે તો બીજી તરફ નોટ બદલવાવાળા લોકોને ઝટકો પણ મળ્યો છે, કેમ કે સરકારે નોટ બદલવાની સીમામાં ફરી એક વખત બદલાવ કર્યા છે અને નવા નિયમ અનુસાર હવે લોકો 4500ના બદલે 2000 રૂપિયાના નોટ જ બદલાવી શકાશે. The 18th of November, the existing limit of 4,500 rupees will be reduced to rupees 2,000, and this will be permitted only once per person, once against one account, once per person. So therefore the indelible ink has been introduced, and this we hope will ensure that larger number of people are enabled to reach the counter to exchange their notes. સરકારની નવી ઘોષણામાં ખેડૂત વર્ગને પણ રાહત મળી છે. નવા નિયમોના આધારે ખેડૂત ક્રેડિટ કાર્ડના માધ્યમથી અઠવાડિયામાં 25,000 રૂપિયા કાઢી શકશે. તો ખેડૂત લોન વીમા પ્રીમિયમ ભરવાની સીમા પર 15 દિવસ વધારી દેવામાં આવી છે. So up to 25,000 rupees per week the farmers can draw in cash, and these accounts have to be in the name of the concerned farmer. The accounts will have to be naturally KYC compliant. મહત્વનું છે કે નાણાં સચિવ શક્તિકાંત દાસે કહ્યું છે કે આરબીઆઈ પાસે પૈસાની કોઈ કમી નથી. સરકારે બેંકમાં ભીડ ઓછી કરવા માટે નવા પગલાં ઉઠાવ્યા છે. હવે દરેક એટીએમમાં પૈસા ભરવામાં આવી રહ્યા છે અને હવે લોકો સહેલાઈથી રૂપિયા ઉપાડી શકશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. 500 અને 1000ના દરની જૂની નોટો ટ્રાન્સફર કરવા લોકો હવે અવનવા હડકંગડા અપનાવે છે. આવો જ એક વિડીયો વાયરલ થયો વોટ્સઅપમાં, જ્યારે તમે એને જોઈ શકો છો. આ વિડીયોમાં પંજાબ નેશનલ બેંકની બહાર રૂપિયા લેવા રાહ જોઈ રહેલા વ્યક્તિ બેંકની પાછળની બારીએ જાય છે અને ત્યાંથી 100ની નોટનું બંડલ ધીમેથી ખિસ્સામાં દબાવી અને રવાના થઈ જાય છે. જ્યારે સામાન્ય જનતા કે જેઓ કતારમાં ઉભા રહી રૂપિયા ટ્રાન્સફર કરાવે છે તેઓ હાલ આ વિડીયો જોતા ફિટકાર વરસાવી રહ્યા છે કે જો આવી જ રીતે બેંક કર્મચારીઓ દ્વારા વ્યવહાર કરવામાં આવે અને વાલા નીતિ અપનાવવામાં આવે તો સામાન્ય જનતાનું કોણ સાંભળશે? હજી સ્પષ્ટતા નથી થઈ કે કયા શહેરની બ્રાન્ચનો આ વિડીયો વાયરલ થયો છે. નોટબંધીના કારણે કાળા કારોબારીએ જુદા જુદા નુસ્ખા અપનાવી રહ્યા છે. જી હા, કાળા નાણાંને ધોળા કરવા માટે કાળા કારોબારીઓ જરૂરિયાતમંદ માણસોનો ઉપયોગ કરે છે. વીટીવી સ્ટિંગ ઓપરેશનમાં કેવી રીતે માલિતુજાર લોકો નાના જરૂરિયાતમંદ માણસોનો ઉપયોગ કરે છે તેનો પર્દાફાશ થયો છે. વીટીવી આપને વિડીયો બતાવવા જઈ રહ્યું છે, જેમાં એક ધનાઢ્ય મહિલા જરૂરિયાતમંદ બાળકોને નાણાંની લાલચ આપીને બ્લેકના વ્હાઇટ કરવામાં આવી છે. નોટબંધીના કારણે હજારોની સંખ્યામાં આમ લોકો બેંકોની બહાર લાઈનોમાં ઉભા રહીને નોટો બદલાવી રહ્યા છે. ત્યારે માલિતુજાર અને ધનિક લોકો દ્વારા નોટો બદલાવવા મુદ્દે કેવી રીતે કાળાબજારી થઈ રહ્યા છે તે તમે વીટીવીના સ્ટિંગ ઓપરેશનમાં જોઈ શકો છો. અમદાવાદની બીઓબી બેંકની બહાર જે રીતે આપ જોઈ શકો છો વિડીયો કેવી રીતે થાય છે. કાળા નાણાંના ધોળા કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને કાળા નાણાંને ધોળા કરવાનો જે બિઝનેસ કરવામાં આવી રહ્યો છે, મેમ સાહેબ પણ જે રીતે આ
કાળા નાણાંને ધોળા કરવા માટે અનેક નુસ્ખા અપનાવી રહ્યા છે. વાત હવે રાજકોટની કરવામાં આવે તો રાજકોટમાં 500 અને 1000ની ચલણી નોટો રદ કરવામાં આવતા છેલ્લા એક અઠવાડિયાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે એક ખાનગી વેફર કંપની દ્વારા કતારમાં ઉભા રહેલા લોકોને વેફર અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી લોકોને થોડી રાહત થઈ હતી અને 12 જેટલી બેંકોમાં લાઇનમાં ઉભા રહેતા લોકોને વેફર અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આગામી 30 ડિસેમ્બર સુધી આ ખાનગી કંપની દ્વારા લોકોને રાહત સ્વરૂપે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે. આજે લગભગ 10 થી 12 રૂટો અમે રાજકોટ માટે લઈ રહ્યા છીએ અને સાંજ પડે એવું જણાતા કે હજી વધારે જરૂરિયાત છે તો આવતીકાલના લગભગ ડબલ રૂટો કરવાનું પ્લાનિંગ કરીએ છીએ અને 31 ડિસેમ્બર સુધી આ મુહિમ ચાલુ રાખવાનું વિચારીએ છીએ. રાજકારણીય કોઈ છે નહીં, સામાજિક માણસો બધે ઉભા રહીએ છે, પણ રાજકારણી એક દિવસ આવશે, જરૂર આવશે, આવશે નહીં પોગી જાય અંદર, એ પોતે લાઈનમાં ઉભા રહેવા માંગશે. અત્યારે તો પબ્લિકને પૈસા મળી જાય છે, નબળા વર્ણોને મળી જાય, નથી મળતું એમ નહીં, કાયદેસર મળવાના જ છે, મળે છે. આ ખોટી અફવા ફેલાવે કે નથી મળતા અને મળી જાય છે. લાઈનમાં તો ઊભું રહેવું પડે. એક છોકરો જન્મીને 20 વર્ષના કરતા એને કાયદે થતું તો એક દિવસ ઊભું રહેવાનું, આપણે એક દિવસ આપણે સહન કરવું પડે. મોદી સરકાર દ્વારા એક દિવસ માટે 4500 રૂપિયાની ઉપાડ લિમિટ રાખવામાં આવી અને બીજા જ દિવસે આ નિર્ણયને રદ કરવામાં આવ્યો છે. ફરી જો આપે બેંકમાંથી પૈસા ઉપાડવા હોય તો લિમિટ પણ થઈ માત્ર 2000 રૂપિયાની. જી હા, મોદી સરકારના આ નિર્ણયથી જેના લગ્ન લેવાના છે તે યુવતી લાઇનમાં પૈસા લેવા ઊભી છે, તો કોઈ પોતાનું રોજિંદુ કામકાજ છોડીને લાઇનમાં પૈસા ઉપાડવા લાગ્યા છે. જો હાલમાં લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરબીઆઈના એક નિર્ણય બાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય તો ત્યારે તેમને બેંકની જે અંદર પોતાની જે છે કંકોત્રી તે બતાવવાની રહેશે. અહીંયા આપ કતાર જોઈ શકો છો, તે પૈસા ઉપાડવા માટે આવેલા ગ્રાહકોની છે. આપણી સાથે એક વ્યક્તિ એ પણ છે કે જે પોતાના લગ્ન હોવા છતાં કંકોત્રીની સાથે અહીંયા લોકોની જેમ જ કતારમાં ઊભા રહી અને પૈસા ઉપાડવા માટે આવે છે. આપણે તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીએ. મેડમ, શું હાલાકી પડી રહી છે? આપે અહીંયા આવવું પડ્યું, શું છે? કેટલા દિવસ પછી આપના લગ્ન છે? મારા 7-12 લગ્ન છે અને હમણાં 6-7 દિવસથી હું આવી રીતે સવારથી 6 વાગ્યાની ઊભી રહું છું અને કોઈ નંબર જ નહીં આવતો. લાઈન જ એટલી લાંબી હોય છે અને પાછા જવું પડે છે આખો દિવસ ઊભા રહીને પણ અમારે. અને પછી જયારે ઝાંપા પાસે નંબર આવે છે ત્યારે કહી દે છે કે કેશ અમારી જોડે નથી હોતી અને પાછા મોકલી દે છે એમ કરીને. અને એક્સચેન્જ કરાવવા આવીએ છીએ ત્યારે કે છે કે એક્સચેન્જમાં 4000 જ તમને મળી શકે છે અને દુકાનોમાં ખરીદી કરવા જઈએ છીએ ત્યારે એમ કે છે કે તમે છૂટા આપો, અમારી જોડે 500 અમે 1000 લેતા નથી કે. તો આ એક પરિવાર એવો પણ છે જે કે આખો પરિવાર લગ્નના રૂપિયા ઉપાડવા માટે પોતે લાઈનમાં કતારમાં ઉભો રહ્યો છે. આ સિવાય પણ અન્ય અહીંયા કેટલાક લાઈનમાં ઉભા રહેલા વ્યક્તિ છે જેઓ પોતાના કામ ધંધો છોડી અને માત્ર રૂપિયા ઉપાડવાની લાઈનમાં છે. બીજા એક વ્યક્તિ છે, તેમની સાથે પ્રયત્ન કરી વાત કરવાનો. શું કહેવું છે આપનું? ધંધો વ્યવસાય છોડીને પણ અહીંયા આગળ લાઈનમાં ઉભું રહેવું પડે છે, પૈસા આખરે મળે છે કે નહીં તેની ગેરંટી હોતી નથી, શું કહેશો? આજે સામાન્ય વર્ગ એક બાજુ ઇન્ફ્લેશન વધતું જાય છે, બીજી બાજુ બેંક રેટ કટ ઘટતો જાય છે, એટલે ડબલ રીતે સામાન્ય વ્યક્તિને માર પડે છે. બીજું કે નોકરી ધંધો છોડીને રોજ દિવસના જે 500 રૂપિયાનો રોજ હોય એ પણ પાડીને આજે લાઈનમાં ઊભું રહેવું પડે છે. ખરેખર ફ્લાઇટ મોડ ઉપર કે દિલ્હીમાં બેઠા બેઠા કોઈ પણ વસ્તુનો ખ્યાલ ના આવે, પણ એના માટે સફર જાતે રિયલ વાસ્તવિકતામાં જ્યારે અનુભવ કરતો જ ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ હોય છે. આરબીઆઈનો જે નિર્ણય છે તે આવો યથાવત ના હોવો જોઈએ, પરંતુ પોતાના પૈસા તેઓ ગમે ત્યારે ઉપાડી શકે તેવો એક યથાવત નિર્ણય લાવવો લોકોનું સૂચન છે. કેમેરામેન કિશન સણોદ સાથે મૌલિક દામેચા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તેમજ પંડિત દીનદયાળ જન્મ શતાબ્દી વર્ષના કાર્યકારી અધ્યક્ષ આઈ.કે. જાડેજાના જન્મદિવસ નિમિત્તે અંધ બહેનોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ભાજપના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યારે નરાધાર અંધ બહેનો પર આ પ્રકારના કાર્યથી ખુશ નજરે પડી રહી હતી. આ ઉપરાંત આગંદ્રા ખાતે ભાજપના કાર્યકરો દ્વારા અનાથ આશ્રમ સહિત હોસ્પિટલમાં પણ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે માનનીય શ્રી આઈ.કે. જાડેજા સાહેબનો જન્મદિવસ હતો તે નિમિત્તે અમારી સંસ્થા શ્રી કર્ણાટક મહિલા સેવા કુંજ ખાતે સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકરો જેમ કે અમથુભાઈ ખેરાડીવાળા, ગજેન્દ્રસિંહ, જીતેન્દ્રભાઈ, હર્ષદભાઈ ગાંધી અને ભગીરથસિંહ રાણા, તે ઉપરાંત યુવા કાર્યકરો સુરેન્દ્રનગરના, આ બધા દ્વારા અમારી સંસ્થાની બહેનોને સફરજન, કેળા, ચીકુ, મોસંબી જેવો પૌષ્ટિક ફ્રૂટનું આજે વિતરણ કરવામાં આવ્યું. ચલણમાંથી 500 અને 1000ના દંડની રદ થયેલી નોટ બદલવા માટે રસપ્રદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે મહેસાણામાં લોકોએ પોતાની પાસે રહેલી જૂની ચલણી નોટો બદલાવા વિચિત્ર કિમીઓ અપનાવે છે. શું છે આખો અહેવાલ? છે ખાસ અહેવાલમાં. મહેસાણામાં લોકોએ અપનાવેલો કિમીઓ રસપ્રદ હોવાની સાથે સાથે હાલ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે. જી હા, મહેસાણાની બેંક ઓફ મહારાષ્ટ્ર આગળ લોકોએ પોતાનું સ્થાન નક્કી કરવા બેંક બહાર ચપ્પલ ગોઠવીને લાઈન બનાવી અને ચપ્પલને આધારે જગ્યા નક્કી થાય છે. જ્યારે બેંક ખુલે ત્યારે લોકો પોતાના ચપ્પલ જ્યાં પડ્યા હોય ત્યાં આવીને ઊભા રહી જાય છે અને અહીં આવતા લોકો આ પદ્ધતિને શિસ્તબદ્ધ રીતે અનુસરી પણ રહ્યા છે. હું સવારે 6 વાગ્યાનો અહીંયા લાઈનમાં ઊભો છું અને અહીંયા બેંકની અંદર સવારે 6 વાગ્યાથી બધા આવીને ચપ્પલો મૂકીને પોતપોતાની નિશાની રાખે છે અને બધા 10 વાગે બેંક ખુલે ત્યારે બધાને ટોકન આપે છે અને ટોકન લઈને બધા સૌના કામે કે કોઈ કામ હોય તે કરીને બધા તેમનો ટાઈમ થાય ત્યારે જે પૈસાની લેવડ દેવડ કરે છે અને અમે મોદી સરકારની સાથે છીએ. આ લાઈન પૈસા છૂટા કરાવવા માટે કે તો ભરવા માટે લાઈન લગાવવામાં આવે છે યારી. જીવન જરૂરિયાત પૈસા જોવો એટલે ટ્રાન્સપોર્ટ કરવા માટે આવીએ છીએ. લાઈન લગાવવા માટે શું કર્યું છે? અમે ચંપલની લાઈન કરી છે. આપણને દેખાય છે જે ચંપલની લાઈન કરી છે અમે કે ઉંમરલાયક માણસ હોય તો થાક પણ ખાઈ શકે અને જવાન માણસ હોય તો આજુબાજુ ફરી શકે. આ કિમીઓ અપનાવવા પાછળ પણ રસપ્રદ કારણ જવાબદાર છે. આ બેંકમાં મોટા ભાગના ખાતેદાર વેપારીઓ અને નજીકની સોસાયટીમાં રહેતા લોકો છે. સમય ન બગડે અને બેંક આગળ સતત ઊભું ન રહેવું પડે તે માટે સ્થાનિક લોકોએ આ રસ્તો શોધી કાઢ્યો છે. નવાઈની વાત એ છે કે બેંક આગળ એકલા ચપ્પલ પડ્યા હોવા છતાં કોઈ તેને હટાવતું નથી કે કોઈ ચપ્પલને આગા પાછા નથી કરતું. સવારે ચંપલ મૂકી દેવાના, પછી ચા પાણી નાસ્તો કરીને શાંતિથી આવવાનું અને પછી જે ચંપલના નિશાન હોય આપણે એ પ્રમાણે લાઈનમાં થઈ જવાનું. એનાથી સગવડતા મળી રહે. ચપ્પલોની ગોઠવણી કરી છે. દરેક એ બેસે તડકાનું વૃદ્ધો હોય, નાના જે હોય એ લોકોને જે થાક બાક આદિ ન લાગે, ગરમી ન લાગે એના કારણે ચંપલો ગોઠવ્યા છે. એમાં ઘણા બધા વયોવૃદ્ધ છે જે પૈસા લેવા માટે આવે છે. ભીડના કારણે ઘણાને બીપીની એવી જો તકલીફ હોય તો પણ ઉપાધિ થાય એવી. રાજ્યમાં હાલમાં લોકોનું એક જ કામ બની ગયું છે, પૈસા બદલવા અને પૈસા ભરવા બેંકો આગળ લાઈન લગાવી. પણ મહેસાણાના લોકોએ આ પરિસ્થિતિનો ઉકેલ શોધી કાઢી પોતાનું કામ પણ કરી લેશે અને સમયની બચત પણ કરી લેશે. ત્યારે આ લોકોએ અપનાવેલા કિમિયામાં અન્ય લોકોને પણ ભારે રસ પડ્યો છે. કમલેશ રાવલ સાથે વીટીવી ન્યૂઝ, મહેસાણા. ચલણી નોટો રદ કરતા પ્રવાસન ધામ ગણાતા નર્મદામાં ધંધો રોજગારીમાં મંદીનો માહોલ છવાઈ ગયો છે. જી હા, બહારગામથી ફરવા આવતા પ્રવાસી છૂટા પૈસાને લઈને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેન્દ્ર સરકારે નોટબંધીનો નિર્ણય શું લીધો કે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા નર્મદા જિલ્લામાં જાણે પ્રવાસબંધી થઈ ગઈ. આ અઠવાડિયાની જો વાત કરીએ તો બહારગામથી નર્મદા ફરવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં 30 થી 40% ઘટાડો થયો છે અને હવે આ ઘટનાને ખાળવા માટે વન વિભાગે 10 અને 20ની નોટના બંડલ આપીને ગ્રાહકોને આકર્ષવાનો કિમિયો અપનાવ્યો છે. અમે બોટાદથી આવ્યા છીએ અને નર્મદા ડેમ જોવા માટે આવ્યા છીએ. પણ આજે 500 ને 1000ની નોટના લીધે સરકાર દ્વારા જે નિયમ કાઢ્યો છે એના લીધે છૂટા નથી મળતા હોતા અને સામે બોર્ડ ગમે ત્યાં જઈએ એન્ટર થઈએ તો સામે બોર્ડ જોવા મળે છે કે 500 ને 1000ની નોટ આપવી નહીં, જે તે વસ્તુ જોઈએ સામે એટલા જ રોકડા છૂટા આપો એમ. અને આ એના લીધે કદાચ આ ગઈ વખતે આવે ત્યારે ભીડ વધારે હતી અને અત્યારે આવે છે તો બધું ખાલી છે, તો એવું બની શકે કે કદાચ એના લીધે પણ ભીડ ઓછી હોય એમ.
ચલણના કારણે પ્રવાસન સ્થળો ખાલીખમ જોવા મળી રહ્યા છે, જેને લઈને નાના વેપારીઓને ખૂબ જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કેમ કે અહીંયા આવતા પ્રવાસીઓ પાસે મોટી નોટો હોવાથી છૂટા આપવામાં તકલીફ પડે છે. મેં ધંધો કરું છું. મેં આજે આટલા વર્ષથી અમારા ગામ બહાર ફરી જાઉં છું. મેં તો આ 500,000 નોટો બંધ થઈ છે. અમારા ધંધામાં બહુ અસર પડી છે. એટલે હવે અમે નોટો અમે લઈએ છીએ, અમારે કંઈ છૂટા મળતા નથી. એટલે આના કારણથી અમારે બહુ અસર ધંધામાં પડી છે. પ્રવાસીઓ આવે છે એટલે કે 1,500 નોટો લઈને આવે છે તો અમે કઈથી આપીએ? અમારી કારણે નથી પૈસા છૂટા આપવાના. પેલા આ તો હમણાં ઓછા થઈ ગયા, આ નોટો બંધ થઈ તાના. નોટબંધીમાંથી છુટકારો મળે તેના માટે પ્રધાનમંત્રીએ લોકો પાસે 50 દિવસ માંગ્યા છે, ત્યારે આશા રાખીએ કે આ પ્રવાસબંધી ઝડપથી દૂર થાય. જયેશ દોશી, વીટીવી ન્યૂઝ, નર્મદા. અને સમાચાર પણ નજર કરીશું બ્રેક બાદ આગળ વાત કરીએ. એક તરફ કેન્દ્ર સરકારે કાળું નાણું નાથવા માટે નોટબંધી સાથે વધુ ને વધુ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાએ પણ વેરા સ્વરૂપે બાકી નીકળતા લેણદારો સામે તવાઈ કરી છે. અંદાજે 190 કરોડના બાકી લેણા સામે મનપાએ પોતાના 550 જેટલા કર્મચારીઓને કામે લગાડી દીધા છે. 13,800 આસામીઓ વિરુદ્ધ રિકવરી અને વોરંટની કાર્યવાહી શરૂ કરી છે. શહેરના 16 જેટલા વોર્ડમાં 15,000થી માંડીને લાખોની રકમ સુધીની રિકવરી હોય મનપા દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે. વધુમાં ₹500 અને 1000ની ચલણી નોટો રદ થવાથી લોકોએ સામેથી બાકી વેરા ભરતા મનપાને 16 તારીખ સુધી 6 કરોડની આવક થઈ હોવાનું અધિકારીઓએ જણાવે છે. વાત હવે જામનગરની કરવામાં આવે તો જામનગરના વિક્ટોરિયા પુલ નજીકના વલ્લભ પાર્ક વિસ્તારમાં સવારના સમયે અચાનક જ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવી. જોકે ફાયર બ્રિગેડને સમયસર જાણ કરી દેવાઈ હતી, જેથી આગને તુરંત કાબૂમાં લેવામાં આવી હતી. મકાનમાં વસતા લોકો પણ સમય સૂચકતાથી બહાર નીકળી ગયા હતા. લાગવાનો મેસેજ આવતા આપણી ટીમ તાત્કાલિક સ્થળ ઉપર ગયેલ હતી અને પોતાની સાથે જ ફાયર ફાઇટિંગ ચાલુ કરતા એ જ ટાઈમે અંદર જે સિલિન્ડર હતું એ બ્લાસ્ટ થતા 2 જણને બહુ સામાન્ય ઈજા થયેલ છે. ભુજના જ્યુબલી સર્કલ નજીક મહિન્દ્રા કોટક બેંકમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બેંકમાં લાગેલી આગ કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી, તેમજ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગમાં બેંકમાં રહેલા કોમ્પ્યુટર તેમજ અન્ય ચીજવસ્તુ બળીને ખાખ થઈ ચૂકી હતી. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.